પણ માતા પિતાના આગ્રહ ખાતર સંસાર વાંટ્યો અને વિઠ્ઠલનાથજીની કૃપા થઈ, એક પુત્ર પણ થયો. બંને માણસ કાયમી માટે સવાર સાંજ વેળા ઉઠી પોતાના જે નિત્ય માટે કૃતજ્ઞ કામ હોય કામ કરી અને જીવન જ્યોત કરી પ્રાર્થના કર્યા છે. પોતાના બંને પગ વળીને એ માટીને ખુદે છે, ભરતી કહે છે કે સાંભળો છો, બાળક ઘોડિયાનો સ્વરૂપ છે, પાણી ભરીને હમણાં આપો, તમે જરાક નજર કરજો. પણ આને તો આ ભગત છે ભાઈ, થોડી વાર જોયું 12 મહિનાનું બાળક અને પછી ઘોડિયામાંથી ધીમે ધીમે નીચે ઉતરી ગયું અને માને રસ્તા ગોતતા મા દેખાડી નહીં, રોશનીના કોલેથી ઘડીમાં પિતા હવે નજર ભરી, પિતા તરફ બાળક હાલતું થાય ને પિતા તો બસ બંધ હાથું ને એક હાથે દોરી જાય. Oh, my God.
બાળક ઉપર પગ મુકાઈ જાય, બે પગ ને બે પગ હજાર પગ મુકાય, નાના એવા બાળકના પ્રાણ નીકળી જાય. વાત અટકતી નથી અહીંયા. પોતે તો પોતાની લઈમાં ધીમે ધીમે બાળકના અંગો નહોતા પડવા લાગ્યા. છતાં પણ એક ભગતને ખ્યાલ નથી રહેતો અને શરીરના ટટકે ટટકા થઈ ગયા. બધી માંસ નીકળી ગયું, રુધિર વહી ગયું અને માટીમાં માટી ભરી ગઈ અને પોતે તો પોતાની હસ્તીમાં પાણીની હેડ ભરીને આવે. પાણી અને હેડાની નજર કરે, કોઈની અંદર બહાર નહીં. ઘરમાં રસોડામાં કરિયામાં નજર કરે, દેખાય નહીં. ભગતને પૂછે છે કે હે ભગત, આ ઢેરીની બાકી હાથોમાં દેખી ક્યાં ગયું બાળક? ભગતને ધ્યાન નથી, ભગતની બોલાવે છે નાય અને ભગતની નજીક જઈ ભગતના હાથને સ્પર્શ કરે. એ ભગત લગે અને અહીંયા એ જોગેવો ભગત લાગો છે. ભગત કહે છે કે બોલો, કે બાળક તમારા ઉભી ગયો તો બાળક કેવું ક્યાં? મને કઈ ખ્યાલ નથી દેવું. ઈ માટીમાં માટી પડી ગઈ પણ માટીનો કલર લાલ થઈ ગયો અને લોહીના થોડા ટીપા બહાર ગયા. પસ્તાવા બહાર પડ્યો, ચીસ પડી ગયા છે. એ ભગત શું થઈ ગયું તમે? આવી ભક્તિ હોય, આવું ધ્યાન હોય, આમ કે છે ભગવાન તમને ભક્તિ કરવાની. આ આપણું એક ને એક હતું અને એને હજી જો તમે શું ઈચ્છા કે ભગત નજર કરે, બાયને નીકળી પોતાના પગ પાણી વડે ધોઈ કહે છે કે રસ્તાઓ કરો. જેને આપ્યું હતું એને પાછો કહી દીધું. કદાચ ભવિષ્યમાં આપણી ભક્તિની અંદર અવરોધન બનવાનું હોય, આ માટે પણ રહી ગયું હોય. પણ તમે ઉપાધિ કરો. પત્ની કહે છે કે નહીં, ઉપાધિ શું કામ ના કરો? ભગત પર બહુ ઓછી થાય પણ ભગત તો પોતાની એક જ વાત સાધુ માટે પ્રસાદ રાખે છે. ભક્તો રહ્યા કરી એક ટોપલીની અંદર આ ભારતના બધા માણસો જે બેઠેલા હતા ભેળા માથે કપડું ઢાંકી દીધું અને સાધુને જમાડવા માટે તૈયાર કર્યું હતું. અને રસોઈ તૈયાર થઈ, સાધુ જમવા બેસે. સાધુ કહે કે ભૈયા
અને એને જે ડૂબી આવી છે આંખોમાં આંસુડા વહેવાના છે અને એ છે ભક્તિ ત્યાં વિક્રમનાથજીના ભક્તિમાં અને બાળક કચરી જાય એ તો પંચભૌતિક શરીર માટીમાં માટી મળી ગઈ. હવે બાળકને શું તમે જોઈ શકો? સાધુ કહે ના ના મૈયા તમારી એને ભૂલ થાય છે. અરે નહીં અમે અમારી નજરે જોયું. અરે નજરે નહીં કેવો હમણાં આવશે સાધુએ હાથ કર્યો એ લાલા અને ભાઈ કુંડામાંથી ઊભો થઈ બાળક એ માતાને આવ્યું ભેટી ગયું અને આજે આજે મોડાનું વાત પછી તો એને સંસારનો મોહ આવો થઈ ગયો. એક સમયે થોડા કુંભારને એમ થાય છે કે સપનામાં એવું લાગે કે રાત્રે મેં મારા હાથ વડે મારી સ્ત્રીને સ્પર્શ કર્યો. બીજે દિવસે સવારમાં ધારના હથિયાર લઈ અને બંને હાથ પોતાના ખંભેથી કાપી નાખી કુંભાર. અને પછી તો એ હાથ વિના માટી કેમ કરી શકે, કેમ વાસણ કરી શકે? સમય જવા દે તો ભક્તિમાં કાંઈ ફરક પડતો નથી. એ જ થાય, એ જ શુદ્ધ, એ જ ભક્તિ. અને પછી તો નકોરડા થોડા દિવસના ત્યાં પાછા વૈકુંઠમાં ભગવાનની ચિંતા થઈ. શું થઈ ગયું? આવડી ભક્તિ? લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મીજી હાલો કે શું કે કુંભારમાં કપડા પહેરો, આ બધું ઉતારો. પોતે કુંભારને લક્ષ્મીજીને કુંભારને બોલાવે ગરુડને કહે છે કે હાલ ભાઈ હાલ, તારા ઉપર તો અમારે હજી કડિયાની બાકી નાખેલી છે અને તને આખો થાય. અને ગોરા કુંભારના ગામમાં આવે, ગામમાં આવી પૂછે કુંભારના સ્વરૂપે ભાઈ અહીં કોઈ પ્રજાપતિનું ઘર? તો ક્યાં આ શહેરમાં આવી જાઉં. એ શહેરમાં ગઈ પકડાવે જે છે પ્રજાપતિ છે, દુષ્કાળ કર્યો કરતા કરતા એવા છે. તો જો તમે રજા આપો તો તમારા હાથે અમે વાસણ કરીએ. એ છે મારે આ કે જે થાય એમાં દોડતો ભાગ થોડા કુંભારને થાય છે કે રોટલાનો તો થઈ ગયું, આડો કરવાની લોકોને તો મળી ના. અને ભાઈ આખી સૃષ્ટિને કરનારો જ્યારે વાસણ કરવા બેસે તો એ વાસણમાં શું દેવા વાળું હોય? લક્ષ્મીજીની સાથે રોજ સવારે માટી લેવા જાય, માટી લઈને આવે, બેની સવારે પાછળ બનાવી ઊંધે વાસણ બનાવી, વાસણ નીચે બનાવીને જાજો સમય અને નામદેવજી કરતા કરતા એમાં પેટ્રોલમાં આવી પડી જાય. પ્રભુની મૂર્તિ અમે જોઈ રહ્યા છે. નામદેવજીને એમ થયું કે અહીંયા આ મૂર્તિમાં ભગવાન નથી, આ ભગવાન ત્યાં નીકળી ગયો. આ નિશ્ચિત મૂર્તિ જોઈ અને ખબર પડી કે આ તો ગોરા કુંભારને આંગણે ભાષણ કરવા ગયા છે. આમ નામદેવજી ગોરા કુંભારના ઘર બાજુ વાળે ભગવાન લક્ષ્મીજીને કહે છે કાઢો પોટલા વાળો
મોડું થઈ જશે તો અઘરું થશે, નંદુજી પહોંચી જશે તો કે છે કે હમણાં માટી લઈને આવી કે માટી તો નહીં બસ કે ના કાલ તો ડબલ ગાડીઓ રાખો, માટા થોડા વધારે બનાવતા છે કે માટી લઈને આવી. આમ કરી લક્ષ્મીજી સહિત નીકળી ગયા. નામથી આવે સ્વાગત કરે થોડા કુંભાર એ છે કે આટલી બધી ઉર્જા તારા આગળ કેમ છે? તો કે બે દંપતી વૃદ્ધ છે અને દુષ્કાળ પડ્યો તો આગળ આવી માટલા કરે છે અને ભેરા રોટલા કરે ખાય છે. એમ તો કે એ કુંભારને ઓળખો? અરે બોલા એ કુંભારને ખુદ વિઠ્ઠલનાથ તારા આગળ આવી અને તારા માટલા કરે છે. ક્યાં છે કેમ વાટી દેવા ગયા? હવે નહીં આવે બોલા, હવે નહીં આવે. દોડે પાછળ પણ એ ઘેર થાય પછી પણ રીતિ સીધી મૂકી પણ કેવું ભરે સાહેબ. પૃથ્વી પિંડો આ જગ ચાત ફેરવનારી કુંભાર બેઠો ક્યાં છે? આ મને